દેશના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. અનેક રાજ્યોમાં સત્તા પલટાની સંભાવનાઓ વચ્ચે રાજકારણ પણ ગરમાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં 293માંથી 292 બેઠકોના વલણો સામે આવે છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ણાયક લીડ મેળવી છે અને લગભગ 193 બેઠકો પર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 94 બેઠક પર સીમિત રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુરમાંથી આગળ છે, જ્યારે ભાજપના નેતા શુવેન્દુ અધિકારી નંદીગ્રામમાં લીડમાં છે. 15 વર્ષથી સત્તામાં રહેલી તૃણમૂલ સરકાર માટે આ પરિણામો પડકારજનક માનવામાં આવી રહ્યા છે. આસામમાં પણ 126 બેઠકોમાંથી ભાજપે 97 બેઠક પર આગળ છે અને ત્રીજી વખત સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માનું નેતૃત્વ ફરી મજબૂત સાબિત થયું છે, જેને ઉત્તર પૂર્વમાં ભાજપના દબદબાની પુષ્ટિ તરીકે જોવામાં આવી રહ્યું છે. તમિલનાડુમાં પણ 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 જરૂરી છે. નવા રાજકીય ખેલાડી થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ 108 બેઠકો પર આગળ ચાલી રહી છે. ડીએમકે અને એઆઈડીએમકે જેવા દાયકાઓ જૂના દબદબાને પડકારતા આ પરિણામો રાજ્યમાં રાજકીય ભૂકંપ સમાન માનવામાં આવી રહ્યા છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ ગઠબંધન એલડીએફ કરતાં આગળ છે. અત્યાર સુધીના પરિણામો કોંગ્રેસ 22 બેઠકો, સીપીઆઈએમ 11 બેઠકો અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 3 બેઠકો જીત્યું છે. આ વલણો સત્તા પરિવર્તનની સંભાવનાઓને બતાવે છે. પુડુચેરીમાં 30માંથી 17 બેઠકોના પરિણામ જાહેર થયા છે. મુખ્યમંત્રી એન રંગાસ્વામીની એઆઈએનઆરસી 9 બેઠકો જીત્યું છે, જ્યારે ભાજપ 2 બેઠકો પર વિજય થયું છે. એનડીએ ગઠબંધન ફરી સત્તામાં વાપસી તરફ આગળ વધી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં બદલાતા સમીકરણ વચ્ચે આ ચૂંટણી પરિણામો આવતા દિવસોમાં દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે.